અમરેલીમાં ચાલતા રાજકારણ વચ્ચે અમરેલીના પોલીસવાળા સંજય ખરાતની મુશ્કેલીઓ વધી શકે તેમ છે અને હાઈકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિકે આરોપ લગાવતા કહ્યું છે કે આ પાટીદાર યુવતીને પટ્ટાફટ કરવામાં આવ્યા તે સમયે આ ડીએસપી સ્થળ પર હાજર હતા અને તે જ પહેલા નંબરના આરોપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈમાં આ પાયલ ગોટી પાટીદાર યુવતી આરોપી બને છે અને ત્યારબાદ ધમાસાણ ચાલુ થઈ જાય છે। પોલીસ પર આરોપ લાગે છે કે પોલીસે આ યુવતીની રાત્રિના સમયે ધરપકડ કરી અને એક બુટલેગરના જેમ તેનો વરઘોડો પણ નીકાળ્યો। ત્યારબાદ પાટીદાર સમાજના લોકો મેદાને આવે છે અને પોલીસ પર કાર્યવાહી કરવાની માંગણી કરે છે। રાજકીય ગરમાગરમીના વચ્ચે હાઈકોર્ટના સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક પહોંચ્યા રાજકોટ અને તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે આ પાટીદાર યુવતીને પટ્ટાફટ કરવામાં આવ્યા તે સમયે અમરેલીના ડીએસપી સંજય ખરાત ત્યાં હાજર હતા અને તે જ પહેલા નંબરના આરોપી છે। અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય બે મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા, ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલાં આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે। એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા। આ લોકો કંઈ આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીઢ ગુનેગારો હોય। એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં। એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી। જે પ્રકારે વકીલ આનંદ યાજ્ઞિક કહે છે કે સંજય ખરાતે જે સીટની રચના કરી છે તેમાં ડીવાયએસપી, પીઆઈ અને પીએસસી કક્ષાના મહિલા અધિકારી છે, પરંતુ તેમને સીટ પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી, કેમ કે આ પાટીદાર યુવતીને જ્યારે પટ્ટા મારવામાં આવ્યા તે જ સમયે આ ડીએસપી ત્યાં હાજર હતા, તો પછી ન્યાય કેવી રીતે મળશે? આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।